નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર સંસ્કૃતનું પાઠ 2 આપેલ છે વાર્તાલાપ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણો જે પાઠ 2 આપેલ છે વાર્તાલાપ, જેમાં પ્રશ્ન 1 છે, નીચેના શબ્દોનું અનુલેખન કરો। મિત્રો અહીંયા જે શબ્દો વાક્યો આપેલા છે તેના તે જ વાક્યોનું આપણે અનુલેખન કરવાનું છે। જેમ કે અહીંયા લખીશું નમસ્કારઃ ભાવેશઃ આગચ્છતુ। બીજું વાક્ય છે ઉપવિશતુ જલમ સ્વીકરોતુ। ત્રીજું વાક્ય લખીશું ચેતના ચાયમ કોફી વા। ચોથું વાક્ય લખીશું ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ। પાંચમું વાક્ય લખીશું ભોજને કી કિમ અસ્તિ। છઠ્ઠું વાક્ય લખીશું ભોજને રોટિકા અસ્તિ। સાતમું વાક્ય લખીશું લવણમ આવશ્યકમ વા। અને આઠમું વાક્ય છે અન્યતઃ કિમપી આવશ્યકમ। મિત્રો અહીંયા ખાસ કરીને તમારી વાર્ષિક પરીક્ષાની અંદર 5 ગુણનું આ પ્રકારનું અનુલેખન પૂછાતું હોય છે, એટલે ખાસ મિત્રો સારા અક્ષરે સુંદર અક્ષરે તમારે લખવાનું છે। પ્રશ્ન 2ની વાત કરીશું, નીચેના શબ્દોનું સંસ્કૃતમાં લખવાનું છે। મિત્રો અહીંયા મીઠુંને સંસ્કૃતમાં લવણમ કહેવાય, લાડુને મોદકઃ કહેવાય, ભાતને ઓદનમ કહેવાય, તૈયારને સિદ્ધમ એવ, પીરસો તો પરિવેશયતુ, શાક તો વ્યંજનમ, અથાણું તો અવલેહ, છાશ તો તક્રમ। આવી રીતે લખીશું। પ્રશ્ન 3 આપેલા ઉદાહરણ મુજબ વાક્યો બનાવો। મિત્રો અહીંયા ઉદાહરણ આપેલું છે ભોજનમ, તો ભોજનમ અહીંયા મિત્રો ભોજન ઉપર તમે જોશો તો અનુસ્વાર આપેલ છે, બરાબર। તો આપણે મની જગ્યાએ અનુસ્વાર મૂકીશું। તો ભોજનમ રુચિકરમ અસ્તિ। તેવી રીતે દાલમ, તો દાલમ રુચિકરમ અસ્તિ। વ્યંજનમ મ ઘાટીને અનુસ્વાર કરીશું, વ્યંજનમ રુચિકરમ અસ્તિ। દુગ્ધમ રુચિકરમ અસ્તિ। તક્રમ રુચિકરમ અસ્તિ। ઓદનમ, અહીંયા મિત્રો ખાસ ઓદનમ મ કાઢવાનો છે, મનથી લખવાનો અને અનુસ્વાર ન ઉપર કરીશું, બરાબર। ઓદન આ રીતે ઓદનમ રુચિકરમ અસ્તિ। અને ફલમ, તો ફલમ રુચિકરમ અસ્તિ। મિત્રો પ્રશ્ન 4 ઉપર જઈશું। આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। ઉદાહરણ આપેલ છે આસનમ, તો આસન ગ્રહણમ કરોતુ। એવી રીતે જલમ, તો જલપાનમ કરોતુ। પુષ્પમ પુષ્પગ્રહણમ કરોતુ। દાનમ દાનમ કરોતુ। ધનમ ધન સંગ્રહમ કરોતુ। પર્ણમ પર્ણગ્રહણમ કરોતુ। પુસ્તકમ પુસ્તક પઠનમ કરોતુ। ઉપનેત્રમ ઉપનેત્રધારણમ કરોતુ। અને કરવસ્ત્રમ, તો કરવસ્ત્ર પ્રયોગમ કરોતુ। પ્રશ્ન મિત્રો 5, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। ઉદાહરણ આપેલ છે ગૃહમ દ્વારમ, એટલે કે ગૃહમ અસ્તિ દ્વારમ નાસ્તિ। તેવી રીતે અહીંયા મિત્રો જલકૂપી અને જલમ એનો આપણે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ તો જલકૂપે અસ્તિ જલમ નાસ્તિ। સ્યુતઃ અને પુસ્તકમ બંને વાક્યનો મિત્રો આપણે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ તો સ્યુતઃ અસ્તિ પુસ્તકમ નાસ્તિ। તેવી રીતે છાત્રમ અને શિક્ષક, તો છાત્ર અસ્તિ શિક્ષકમ નાસ્તિ। માતા પુત્ર માતા અસ્તિ પુત્રમ નાસ્તિ, પુત્ર નાસ્તિ। નેત્રમ ઉપનેત્રમ નેત્રમ અસ્તિ ઉપનેત્રમ નાસ્તિ। ઘટયંત્રમ સમયમ, તો ઘટયંત્રમ અસ્તિ સમય નાસ્તિ। મિત્રો પ્રશ્ન 6, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। તો મિત્રો પહેલું વાક્ય છે ગણેશઃ અદ્ય કાલ્યા અસ્માકમ વિદ્યાલયસ્ય આચાર્ય ધ્વજારોહણમ કરિષ્યતિ। તો અહીંયા પહેલું જે મિત્રો છે ખાલી જગ્યા, જેની અંદર આપણો જવાબ આવશે સ્વતંત્રતા દિવસઃ મહેશઃ અસ્માકમ ધ્વજ ત્રિવર્ણ અસ્તિ। એના પછીની ખાલી છે તેમાં આવશે મહેશઃ હરે કેસરવર્ણ શ્વેત હરિત। એના પછીની ખાલી છે મહેશઃ કેસરવર્ણ શૌર્યસ્ય। અને છેલ્લે મિત્રો ખાલી આપેલ છે મહેશઃ ધ્વજસ્ય મધ્યે નીલવર્ણમ અશોકચક્રમ અસ્તિ। એના પછી પ્રશ્ન 7 છે, તમારા ઘરમાં બનતી વાનગીઓની યાદી બનાવવાની છે તથા તેને સંસ્કૃતમાં શું કહેવાય તે તમારા શિક્ષકની મદદથી શોધીને લખો। તો મિત્રો આપણે વાનગીના નામ લખીએ તો ભાત એને ઓદનમ કહેવાય,
દાળને દાલમ, રોટલીને રોટિકા, શાકને વ્યંજનમ, ખીચડીને ખીચડી, છાશને તકરમ, દૂધને દુગ્ધમ, લાડુને મોદકઃ અને અથાણું એને અવલેહ કહેવાય. તો મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ મિત્રો ન ભૂલતા.